વિશ્વામિત્રી સફાઈ અભિયાન માટે હોય છે, પરંતુ એ માત્ર ને માત્ર કાગળ પર હોય છે. ત્યાં વડોદરા મહાનગરપાલિકામાં જે મોટા મોટા મક્કરો બેઠા છે કે જે રાજકીય પોલિટિકલ રીતે જે પૈસા ખાઈ જાય છે અને ભ્રષ્ટાચાર કરે છે. વડોદરા શહેરના આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા પ્રશાસનને જગાડવા માટેનો એક પ્રયત્ન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા હાલ એક સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ સ્વચ્છતા ઝુંબેશમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ વહેલી સવારે ઉઠીને રાજમાર્ગો પર જે ગંદકી છે તેને સાફ કરી રહ્યા છે ને આપ જોઈ રહ્યા છો કે સ્વચ્છતાના નામે જે નેતાઓ જે ઝાડુ પકડીને કામ કરતા હોય છે ને ફોટો સેશન કરતા હોય છે તેની સામે આમ આદમી પાર્ટીએ આ જે મોટી સંખ્યામાં જે કચરો કાઢ્યો છે. એટલે આટલી મોટી સંખ્યામાં જ્યારે કચરો કાઢ્યો હોય એટલે કહેવાય કે જે સાફ સ્વચ્છતા અભિયાન છે તે પણ સારી રીતે કરવામાં આવ્યો છે. માત્ર દેખાડા માટે નથી કરવામાં આવ્યો. બાકી દેશમાં સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેશન માટે થાય છે, પણ અહીંયા જે રીતે આ ગંદકીના જે ઢગલા છે તે જ્યારે કાઢવામાં આવ્યા છે ત્યારે લાગે છે કે ક્યાંક ને ક્યાંક નક્કર કામગીરી પણ કરવામાં આવી રહી છે. પિન્ટલભાઈ, શું કહેશો આ સ્વચ્છતા અભિયાન? વડોદરા મહાનગરપાલિકાના પૂર આવ્યા પછી 1 મહિનો અને 1 દિવસ થયો છે ત્યારે વિશ્વામિત્રી નદીમાં એટલી બધી ગંદકી રહી ગઈ છે, પણ આ તંત્ર માત્ર કાગળ પર હોય. અગાઉ 1200 કરોડ રૂપિયા 500 કરોડ ફળવાયા, આ વખતે ગુજરાત સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયા ફળવાયા છે, પણ આ માત્ર ને માત્ર કાગળ પર છે. પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડો રૂપિયાનું બજેટ વિશ્વામિત્રી સફાઈ અભિયાન માટે હોય છે, પરંતુ એ માત્ર ને માત્ર કાગળ પર હોય છે. આજે તમે જુઓ કે કેટલી મોટી માત્રામાં થયું છે. આપણે સફાઈ અભિયાન માટે અમદાવાદ, સુરત, અલગ અલગ શહેરોમાંથી સફાઈની ટીમો બોલાવી, પણ એ ટીમોમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો, કારણ કે મૂળ જે કચરો હટવો જોઈએ એ કચરો હટતો નથી. એટલે અમારું સ્પષ્ટપણે માનવું છે કે આ વડોદરા મહાનગરપાલિકામાં જે મોટા મોટા મક્કરો બેઠા છે કે જે રાજકીય પોલિટિકલ રીતે જે પૈસા ખાઈ જાય છે અને ભ્રષ્ટાચાર કરે છે. બીજી વાત એ છે કે વિશ્વામિત્રી નદી જે છે એ તમે જુઓ દિવસે દિવસે નાની થતી ગઈ. 72 કલાકનું અલ્ટિમેશન ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા દ્વારા આપવામાં આવ્યું છે. આજે 72 કલાક પૂરા થયા, પણ એ 72 કલાકની અંદર તમે જુઓ તો એ દબાણો જે મોટા મોટા દબાણો છે, માલે ટુજાર બિલ્ડરોના દબાણો છે, એ દબાણો તૂટતા નથી. નાની નાની ઓયડીઓ છે, રસોડા, કંઈક નાના નાના એવા શેડ છે, એ હટાવવાની કામગીરી થઈ છે. ત્યારે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે માલે તુજાર બિલ્ડરો જે છે મોટા મોટા ઇમારતો ઊભી કરી દીધી છે, જે રાજકીય નેતાઓએ પોતાના ઘર બનાવી દીધા છે. અને મોટામાં મોટી એક વાત એ છે કે પ્રતિબંધિત ઝોન એટલે રિસ્ટ્રિક્ટેડ ઝોનને રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવી અને જે મોટામાં મોટો ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં કર્યો છે એ નેતાઓને સૌથી પહેલાં જેલના સળિયા પાછળ ઘાલવા જોઈએ, તો જ આ વડોદરાની જનતાને સુખાકારી મળશે. પિન્ટલભાઈ, જે તમે કીધું તમને ખાલી માહિતી આપી દઉં કે હાલ જ એક માહિતી મળી રહી છે કે દબાણ શાખાની ટીમ અઘોરા મોલ પર પણ પહોંચી છે અને એ દિવાલો પણ તોડવાની કામગીરી શરૂ કરશે. કેવી રીતે જુઓ છો? અઘોરા મોલની ખાલી દિવાલ નહીં, અઘોરા મોલની અંદર જેટલું બાંધકામ ગેરકાયદેસર થયું છે, આ લોકો ખાલી દિવાલ તોડશે એટલે દિવાલ તો 2-4-6 મહિના પછી પેલો બિલ્ડર પાછો કરી દેવાનો છે, પણ જે ગેરકાયદેસર બાંધકામ થયું છે એ મોટા મોટા બાંધકામો તોડવા જોઈએ. તમે જુઓ તો નદીના 30 મીટરની અંદર બાંધકામ ન થવું જોઈએ. રિસ્ટ્રિક્ટેડ ઝોનની અંદર આ લોકોએ રેસિડેન્શિયલ ઝોન ફેરવી દીધા. હમણાં જ હાલમાં જ 3 હજુ આ પૂર આવ્યાના 15 દિવસ પહેલા ગુજરાત સરકારે એક અધિવેશન બહાર પાડ્યું અને એની અંદર 3 જગ્યા એટલે કે કલાલી, પવલેપુરા અને કોટંબી, આ 3ની અંદર જે રિસ્ટ્રિક્ટેડ ઝોન હતા એ રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવાના. અને રિસ્ટ્રિક્ટેડ ઝોનનો મતલબ છે પ્રતિબંધિત વિસ્તાર. આ પ્રતિબંધિત વિસ્તારને આ લોકોએ રેસિડેન્શિયલ વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં ફેરવી અને સૌથી મોટો ભ્રષ્ટાચાર કરી અને વિશ્વામિત્રી નદીને નાનું કરવાનું કામ કર્યું છે. બેન, તમે જે આ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, કેટલા દિવસ થયા અને શું કરવા માંગો છો તમે? અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લગભગ 3 દિવસથી હમણાં ચાલુ છે અમારું અભિયાન, અને જ્યાં સુધી કોર્પોરેશનની કે પ્રશાસનની આંખો નહીં ખોલે ત્યાં સુધી અમે અમારું જે સફાઈનું અભિયાન છે અમે ચાલુ રાખીશું.
બસ અમને એ જ છે કે આ વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવેલો અને લોકોને જે નુકસાન થયું હતું અને જાનહાનિ માલહાનિ થઈ છે અને બીજી વાર હવે ફરીથી ના રિપીટ થાય એના માટે અમે બધા જેટલા બી સ્ટેપ પગલાં લેવા પડશે અમે લોકો લઈશું અને જ્યાં સુધી પ્રશાસનની આંખો નહીં ખુલે ત્યાં સુધી અમે આ વિશ્વામિત્રીની સફાઈનું અભિયાન ચાલુ રાખીશું. બેન, આપ શું કહેશો? મારું તો એટલું જ કહેવું છે કે સત્તા પર જે બેઠેલાઓ છે, જેમને ગ્રાન્ટો આટલી બધી ફાળવે છે, કમિશનરો છે, એ બધા જ ભેગા મળી રાજકીય પક્ષ ભેગા થઈને બી જો આ કામ કરે તો વિશ્વામિત્રી નદી આપણી માતા છે એ એકદમ શુદ્ધ થઈ જાય. અને જે સત્તા પર બેઠેલા છે આટલી ગ્રાન્ટો મળે છે તો એ ગ્રાન્ટોનો સદુપયોગ કરે અને ખરેખર વડોદરાવાસીઓને જેને પૂરની સહાયમાં સહાય નથી મળી એમને આપે. તેમ છતાં આ જે વિશ્વામિત્રી નદીનું જે પુરાણ છે એ બધું તોડાવવું જોઈએ. જે મોટા મોટા મોલો છે, મોટી મોટી રેસ્ટોરન્ટ છે, એ બધી અનલીગલી એ લોકોએ લીગલી કરીને પૈસા ખાઈને એ જે દબાણો કરીને ઊંચી બિલ્ડિંગો કરી છે, બિલ્ડિંગ તોડાવવી જોઈએ અને આ બધા દબાણો તોડાવવા જોઈએ. જે મોટા એ લોકોએ લાંચો આપીને કર્યું છે એ બધું જ રદ થવું જોઈએ અને આપણી નદી એ બધી કમ્પ્લીટ સાફ થવી જોઈએ. નદી સાફ થવી જોઈએ, દબાણો દૂર કરવા જોઈએ. આપ શું કહેશો? આમ આદમી પાર્ટી જે આ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યો છે, આમ આદમી પાર્ટીનો આજે ત્રીજો દિવસ. વડોદરા શહેરના આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા પ્રશાસનને જગાડવા માટેનો એક પ્રયત્ન. વડોદરા શહેરની જનતાને જે આફત આવી પડી, આ કુદરતી નહીં પણ આ લોકોના પાપનું જે ભાગીદાર બનવું પડ્યું. જે પવિત્ર નદીમાંથી નાળું થઈ ગયું, જેમાં ગટર જેવી ગંદકીઓ, જાળવા થઈ ગયા, દબાણ થઈ ગયા. જે 70 ફૂટ ડીપ હતી એને 30 ફૂટ કરી દીધી. અગોરા છે, સયાજી હોટલ છે, એવા મોલો હોટલોને જે પરમિશન આપીને જે ભ્રષ્ટાચાર થયો અને એના ભ્રષ્ટાચારનું ભોગ વડોદરા શહેરની જનતાને બનવું પડ્યું. એના ભોગ આવનારા દિવસોમાં વડોદરા શહેરની જનતાને ન બનવા પડે. બીજું કે 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પહેલાં ફાળવવામાં આવી વડોદરા શહેરના નાગરિકના ટેક્સના પૈસાથી. પ્રશાસન એમના ઘરના પૈસા વાપરતું નથી પણ ક્યાંક ને ક્યાંક એ પ્રોજેક્ટને અભરાઈએ ચડાવી દીધો. 500 કરોડ રૂપિયા આ ભ્રષ્ટાચાર અધિકારીઓના ખિસ્સામાં જતા રહ્યા અને હવે વડોદરા શહેરની જનતાના 1200 કરોડ રૂપિયાની વાત આવી. એટલે આ એસી ઓફિસમાં એ લોકો મીટિંગ કરે, નાસ્તો મંગાવીને ઈટિંગ કરે અને મીટિંગમાં ચર્ચા કે કઈ રીતે અમે ભ્રષ્ટાચાર કરીશું, કયા કોન્ટ્રાક્ટરને કેટલા આપીશું, કેટલા અમારા ખિસ્સામાં જશે, કેટલું થશે, આ પ્રકારની વાતો કરે. એટલે આ વડોદરા શહેરની જનતા આ ભ્રષ્ટાચારીઓને બહુ સારી રીતે ઓળખી ગઈ છે અને બિલકુલ વિશ્વાસ નથી કે આ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું કરી શકે. એટલે અમે એક જનતાના સેવક તરીકે અને એક અંતનમાંથી ઊભી થયેલી પાર્ટી આમ આદમી પાર્ટી અને અમારા ચૂંટણી ચિહ્ન પણ એક સાફ કરવા માટેનું ઝાડુ છે જે અમારું પ્રતીક છે, એને સાથે મળીને અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે મળીને વડોદરા શહેરની સુખાકારી માટે આ પવિત્ર મા નદી વિશ્વામિત્રીને સાફ સફાઈ શુદ્ધિકરણનું કામ કરી રહ્યા છે અને આ કામ ત્યાં સુધી કરીશું જ્યાં સુધી આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા ભ્રષ્ટાચારીઓ જાગે નહીં. અને જો કદાચ જાગીને કામ કરવાનું ચાલુ કરશે પણ જ્યાં સુધી અમને વિશ્વાસ નહીં આવે કે આ ભ્રષ્ટાચારીઓ નદી પવિત્ર માતાને માતા તરીકે કામ કરી રહ્યા છે અને નાળાને નદી બનાવવાનું કામ કરી રહ્યા છે, ત્યાં સુધી અમે આ અમારો યજ્ઞ ચાલુ રાખીશું. અને બીજું તમારા મારફતે એક કહેવું છે કે નોટિસ આપી, મોટા ભાઈ નોટિસ શેની હોય? નોટિસ એની હોય કે તમે જેમાં અનલીગલી બાંધકામની પરમિશન આપી છે, જો તમે અનલીગલી બાંધકામની પરમિશન આપી હોય તો સૌથી પહેલાં કેસ તો તમારા પર થવો જોઈએ, જેલમાં જવું તો તમારે પડે. પણ જો તમે અનલીગલી બાંધકામની પરમિશન નથી આપી તો અત્યારે તોડવા માટે નોટિસ છે નહીં. એના માટે નોટિસ ના હોય, ડાયરેક્ટ એક્શન હોય. વડોદરા શહેરની કરોડો રૂપિયાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ ગયો, લોકોના ઘર રોજગાર જતા રહ્યા, ધંધા પાણી ખતમ થઈ ગયા. હજી તમે એક મહિના સુધી કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છો, શરમ આવવી જોઈએ તમારે. આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટી દ્વારા જે સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચાર અને દબાણ જે થયું છે તેના વિશે પણ અહીં આગળ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. પિન્ટલભાઈ, જે રીતે વાત કરીએ કે કેટલા દિવસથી આ ચાલી રહ્યું છે, કેટલા દિવસ હજી ચાલશે અને આમ જનતાને આ અભિયાનમાં જોડવા
કે જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી શું કરી રહી છે? આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસની અંદર સફાઈ આજે આટલી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાંથી કચરો કાઢવામાં આવ્યો છે. અમે વડોદરા શહેરની જનતાને પણ કહીએ છીએ કે નદી એ માતા છે અને માતાનું સ્વરૂપ જ્યારે હોય ત્યારે માતા સ્વાભાવિક છે કે માતાની અંદર ગંદકી થઈ હોય કે કરી હોય આ ભ્રષ્ટાચારીઓએ તો સ્વાભાવિક છે કે આપણે સૌ એક થઈ અને હું તો કહું છું પક્ષાપક્ષીથી દૂર રહી કોઈ પણ પક્ષ હોય તમામ પક્ષોએ એક થઈ અને એક મુહિમ ઉપાડવી જોઈએ કે વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રનું નામ ફલક પર એટલે કે કહી શકાય કે વિશ્વની અંદર એવું કહેવામાં આવે કે વડોદરા તો કે વિશ્વામિત્રી નદી તરીકે ઓળખાય છે એવું એક નામ હોવું જોઈએ એવી અમારી સૌની લાગણી છે. અમે વડોદરા શહેરની જનતાને પણ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ જે નદી પ્રેમી છે જે પ્રકૃતિ પ્રેમી લોકો છે કે જે લોકો અગાઉમાં અનેકવાર વિશ્વામિત્રી નદી માટે લડ્યા છે એ લોકોને પણ વિનંતી કરી છે કે આવો સૌ ભેગા મળી આ વિશ્વામિત્રી નદીને સાફ કરીએ. ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે ચર્ચા કરવા માટે. જે પાર્ટી રાજકીય ગંદકીને દૂર કરવા માટે ઝાડુના ચિહ્નથી રાજનીતિમાં શરૂઆત કરી હતી એ જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે ઝાડુ પકડીને વિશ્વામિત્રી નદીની ગંદકીને હવે સાફ કરી રહ્યા છે અને સૌ કોઈને જોડાવા માટે આહ્વાન પણ કરી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે મનોજ શર્મા, UTC ન્યૂઝ.